કોલિંગ ટુ દ્વારકા. દ્વારકા જવા માટે રેડી બધા બતાવો. કોલિંગ ટુ દ્વારકા. દ્વારકા જવા માટે રેડી બધા બંકાઓ. આજ રાતે દ્વારકા તો ફરવા જવાનું. લે રાનો આપણે તો વિડીયો બોલો દ્વારકા ઈસની જય. આવું હે દ્વારકાની ટ્રીપ તમને બતાવી આગળની અમે નવી કોણ રહ્યું પેલું આગળ છૂટા પૈસા નહીં 500 નોટ પડી જાવ ચાલુ કરી લે એવું કરી લે લાલપાસ પૈસા લઈ લે. જય દ્વારકાધીશ એવું કે જય માતાજી જય દ્વારકાધીશ. પંકા ઓન ફાયર નીકળી ગયા છે હવે દ્વારકા જવા માટે. અમાર ધ્રુવભાઈ રસિકભાઈ ગુરુભાઈ પણ આવી ગયા. ભાવેશભાઈ આપણે ડ્રાઈવરમાં છે અત્યારે. અને આપણે જોડે ફર્સ્ટ સીટ કંડક્ટરની સીટમાં બેસી ગયા છે. એટલે આ બ્લોગમાં તમે જોડાતા રહેજો. નવા બ્લોગ આપણી જોડે આવી ગયો છે. આખા બ્લોગમાં તમને બહુ મજા આવશે. ફન એકદમ કરવાના છે અમે. ધૂમ મચાવવાના છે. એટલે જોડાતા રહેજો. જય દ્વારકાધીશ. દ્વારકાની ટીપ અમે ચાલુ જ કરી હતી. એમાં તો અમારી ગાડીનો ગેસ પતી ગયો છે. આ આપણી ગાડીની ગેસ અને આપવા આમાં બાજુ થઈ ગયું છે પાર્ટી. અહીંથી નીકળે એવા જ આ લોકો ખાવાનું જ ચાલુ કરી દીધું. એટલે આગળ રજૂ કેટલો ખર્ચો થશે તો ખબર નહીં. આપણે બજેટ બહાર જ નીકળ્યા છે. પૈસા તો કોઈ લાગ્યા ઓછા બધા વધારે જ લઈને આવ્યા છે કે ઓછા લઈને ખબર નહીં. પણ આપણે ફૂલ બાકાચીકી કરી જ નાખવાની છે. હે ધ્રુવભાઈ ફૂલ બાકાચીકી કરી જ નાખવાની ને તારા. જો ધ્રુવભાઈ જો આપણે બેસતા હશે 3000 રૂપિયા ભેગા થયા છે. એટલે આ એક ટાઈમની જમણવારી ધ્રુવ તરફથી જશે. આપણી કપડા લાવવાના છે. દિવાળી પતી ગઈ પણ દિવાળી કરી જ નહીં. ગુરુભાઈ તમારે જો બેસતા હશે કેટલા થયા? પતી જ જાય તમારે રસી ખબર ને. અમે મોટા થઈ જાય લાગે અમને કોઈ પૈસા પતી ગયા. એટલે આપણે ઘરના ગયા છે બાકા ચીકી. ભાવ રહ્યો ને. ગેસ પંપે ગેસ પુરાઈને આગળ નીકળીશું અમે. હવે ગેસ પુરાઈ લઈએ આપણે ગાડીને. આવું બંધ ના થાય કશું. ગેસ પૂરમ તો પૂરમ લાઈટો ગતી રહી હવે અમારી. લાઈટો ગતી રહી. ગેસ પૂરામાં અમારે લાઈટો ગતી રહ્યો. ગેસ અમને પૂર્યા છે. આવી ગઈ પાછી બંકા ઓન ફાયર.
અમારા સારું સસ્તું ડીઝલ અમારું 500 રૂપિયામાં તો ફૂલ થઈ જશે. 500 રૂપિયામાં ફૂલ થઈને અડધે દ્વારકા લગીને કઈ નીકળી જશે આપણે બહાર. હા, જામનગર લગીને તો નીકળી જ જશે અમારું ગાડી. આમાં ડીઝલ પેટ્રોલ કરતો સસ્તું અમારે છે. રાજકોટ નખાવાનું, રાજકોટથી નખાઈ દેવાનો. રાજકોટ જે નખાન થશે ડાયરેક્ટ, તે વગર કંઈ નખાન થશે જ નહીં અમારે ગેસ. ગેસ ભરાઈ ગયો. હવે અમે આગળની ટ્રીપ પાછી કન્ટિન્યુ કરીશું. પાછી ટ્રીપ અમે આગળ કન્ટિન્યુ કરીશું. ગમતા ભૂખી થઈ હતી અમારી ગાડી. હાર બહાર છોડ લેવાનો, બહાર છોડ લેવાનો. આગળ કે રાખવાનો? રાખવાનો છે ભાઈ યાર. આગળ એ તો ફરી કરી દઈશું. ના લે, ઉડે બુડે નહીં ઉડે. આપણે કશું નહીં નડતું. ગાડી બાડી ભેચી આપણે આગળની હોટ સીટમાં જ બેસવાનું છે, એટલા માટે વાંધો નથી. આપણે ફાઈ ગયું મેં બધાને. ના ફાઈ હોય તો બે જ જોજો, વાંધો નહીં. કેમ કે આપણે આ પોર જે ઇનોવા નહીં આપણી આફર અમે નોના, અમે આફર છે 5 જણા. પોર તો અમે આખા 11 જણા ગયા હતા ઇનોવા લઈને, પણ અમે નાનું કુટુંબ, સુખી કુટુંબ તરીકે નીકળ્યા છે. અમે 5 ભાઈઓ નીકળી ગયા છે દ્વારકાની ટ્રીપ માટે. હવે વચ બંકાઓ કોઈને ગોઠે નહીં એવા પાછા છે હેવી. આ ટ્રીપમાં મજા તો રહેશે તમને. તમ તો ઓછા લોકો છે, જોડાતા રહેજો અમારા જોડે. મળીએ આગળ. હવે અમારે ટોલ નાકું આવી ગયું છે. આ ઘડી ટોલ નાકું બંકા. જય માતાજી. અમે ટોલ પેલું તો ભરવા નતું, પણ અમાર માસીના આસપાસ ચોટીલા આવી ગયા. હવે ચોટીલા ચા નાસ્તો કરીને આગળ નીકળીશું. અત્યારે તો ચામુંડા માતાનું મંદિર બંધ છે, એટલે દર્શન તો થશે નહીં. દર્શન પછી કરવા આવીશું ચોટીલાના. અત્યારે તો નહીં મેર પડે. અમારા બંકા બધા જાગે છે. ગુરુભાઈ એકલા જાગે, બીજા બે તો ઊંઘી ગયા છે. પરેશભાઈ આપણે ડ્રાઇવિંગ ઉપર, આપણે આમાં બે તો જાગવું જ પડે. ગમતે ઉતાર જ નહીં. વારા પરથી આ ચોટીલા હા, આમાં ભાવેશભાઈ ઊંઘશે તો આખું બધાને ઊંઘાડ દેશે. 5 ને એટલે ઊંઘવાનું નહીં, જાગતું જ રહેવાનું છે. ચોટીલા પ્રોપર આવી ગયા છે. હવે અહીં આગળ ચા નાસ્તો કરીને આગળ નીકળીશું અમે. ધ્રુવભાઈ ચા પીવાની તમારા રસિકભાઈ? ખાવાનું હોય નહીં મળે ભાઈ. પકોડી ખાવ એવું કરતો. ખાવ વાંધો નહીં. હા, ગરમ નહીં થયું? ઠંડુ રસિકભાઈ ચંપલ નહીં, બાધા લઈને તો નહીં આવ્યા ને? ભાવે એમના એટલે હોય. ગુરુભાઈ આપણે પ્રોપર જોઈ લો, બૂટ કમ્પ્લેટમાં જ. હા, હાલ દીધો ભાઈ. ચાલો વાળા ચિંતા ના કરશો, બધા પી નાખો. 5 ચા દુલા ચાલે. આખી એટલે કેટલી? આખી એટલે મોટી પાલી આપશે. હવે ચા બા પી લીધી. હવે જવાનું આગળ બીજો નાસ્તો બાસ્તો કરીશું. રસિકભાઈ પાણી પીવા એકલા. ભાવેશભાઈ કહીયા? ભાવેશભાઈ હજુ તો હિસાબ જ પતાવે છે લાગે. એ અમારે જે મેન સ્પોન્સરશીપ એમને લીધેલી છે ભાવના, એટલે આપણે કે દ્વારકાનો ખર્ચો આપણે કરીશું બધા ભેગા થઈને. ક્યાં ચોટીલા આપણે ચામુંડા માતાનું મંદિર. કેટલા થયા? 150 રૂપિયા થયા છે. બીજા પૈસા આપણને આપી દીધા છે. હવે ગાડીમાં બેસીએ. એ બોનેટ જરીક ઠોકાયું છે, ધવલભાઈ ઠોક્યું છે. આપણે કશું નહીં કર્યું. એ ધવલભાઈ નો વિડીયો લઈ લેજો. હા, આવી જા વિડીયો ભાઈ. પ્રૂફ માટે ચાલે નહીં. બે ખોલ લે હેડ ભાવેશ.
રશિયાનું કમનું ખુલી ગયું? રશિયો આવીને બેસી ગયો. અરે પગ પગ મૂકીને બેસજો લે, કશું બગાડેલું ના હોય ભાઈ. મોટી આવેલી લાવો 4x4 કે સાચી વાત. આપણે જી વેગન ક્યાં હે તો ત્યાં જી વેગન કે હે બ્યો? ઓહો હો જી હો. વેગન લાવો. બહુ મોટું આપણે જોઈ લાયા છે. જી વેગન મંગાવી લઈશું, વાંધો નહીં. બાબા ભાઈ દ્વારકા જવા ના લાગે ને કોક કટ મારી મળી જવાનું આવડે પેલો કેવો કટ મારી ગયો જો ને, ગાડી દેખાતી નથી ગુરુ. આવડે ગુરુ ઘેટો થઈ ગયો. હવે તો ચાલે દ્વારકા મેં બે સીડી હે, ગુરુ એક જ સીડી દર ફેર જાય છે, તો બીજી સીડી કમ નહીં જતો? એટલે ભાવ દર વખતે બનાઈ કરા હેર આપણે આ બધું રહીને જઈએ કે ના હું તો બે બાજુ જ જઈને આવ્યો. હું બી બાજુ ગપો અરે બી આ જશે આ વધારે તો આ બાજુ. એ બાજુ ફરી જશે કે પા કાન ઉગા દે આપણે બે બાજુ બે દર્શન કરીએ. ખાવાને હદ બે લઈને જા પેલું લેતા હે, નાસ્તો લેતા હે. કઈ પોકે આપણે લે? કરાવતો જામનગર જામનગર ના ગોઠિયા ધ્રુવભાઈ તરફથી. એવું એવું તો વધન આપણે તો લખવાના છે ને દેરંગ કાપી દેવાનો ગુરુભાઈ ગાંઠિયા વાળા. નાખી દે પેલું કચુંબર નાખીશ કચુંબર કોણ કચુંબર નાખે કોણ ખાય હેડ હેડ ગાંઠિયા લે ઉભા રહે લે. લગતા હે ચાકીએ તો ખરા એટલે ગરમ હે પણ ગુરુ એમ કેવું છે. ઢીલા ઢીલા લાગે તાળા થવા દે બીજા મંગાય ઓર્ડર આલી દે એમ ઊંઘમાં ઉઠાડીને એવું કહે છે કે હવે થઈ ખાઈ લઈએ ઠેપલા. આવું ઠેપલા ખાવા કેટલા વાગ્યા? ફોન કહી ગયો. હા વાગ્યું માથા. ત્રણ વાગી ગયા. 3 વાગે ઠેપલા કઈ આવી ગયા? પણ આપણે રાજકોટ હા કયા હે દુલી સ્ક્રીન દબ્યો તને મતાલા તો દેખાય તો હોટલે તો એમ સો છોટું દેખાય તને મેલ આપા મારી ચા મેલ. મને ના પીવે આ બધા પીસે આ ટ્રીપમાં તો કોઈ એવું છે જ નહીં કે આ ટ્રીપમાં કોઈ એવું છે જ નહીં કે અમે ખર્ચો કરશું નહીં. બધા સમગ્ર ખર્ચો એટલે ના ખાવ તો ખાઈ નાખશે એક વખત તો. આ ચિપ્સ, આ ગાંઠિયા, બીજી એક ડીજીસ. તમારી એ ચીજ છે બહાર મંગાઈ ડીશ આપવી પડશે એવું આવી પછી ના રાત તો હોદવા આવશે પેલો ફરી ગાડી મેં બે જશે. ગુરુ ડીશ લાઈ કે ચા નાસ્તો કરીને રેડી. બંકાઓ બધા બંકાના ડંકા વાગ્યા. ભાતીજી વગાડો આપણે. માવો ઊંઘ ના આવે એવો માવો. બંકાના ડંકા. ઓહો હો હો. મારું રાખ ને પાણી થોડુંક લે. નાસ્તો કરીને અમે નીકળ્યા. હવે બંકાના ડંકા વગાડો લે આપણે. ભાથીજી મહારાજ ને યાદ કરો. ઘોડો ઘોડો અરે ઈકો હતા એટલે આપણે એવું કે બે અમે ઈકો અને પેલપા વચ્ચે ગાડી પડી હતી. એટલે બે વખત જ નીકળ્યા છે હા બધાને એવું કે આપણે એકમાં સારું કે આપણે દ્વારકા નખાઈ ના જાય. લાઈન જો તો ખાલી. ગેસ વાળા અમારા બહુ પ્રોબ્લેમ છે. દ્વારકામાં ભીડના ભડાકા છે. એમાં ગાડીઓમાં ગેસ તો છે જ નહીં. કોઈને જો પેટ્રોલ ની લઈને હારે જો પેટ્રોલ નહીં, ગેસ છે બકા બધું. કઈ નો છે કે જો લાઈક કરો શેર બોલો કેટલી લોબી લાઈન લેજો તો જો 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 ખાલી બપોર નંબર આવ્યો ને એવું લાગે આપણે પેટ્રોલ ઉપર જતા રહીશું વાંધો નહીં. નખાઈ દીધે બીજું 500 નું. એ તો નખાવું પડશે ને આવું પેન હિલા 7 કિલોમીટર નહીં લેવા શું ગેસ હતો ને અંદર થોડી જવાનું 8 કિલોમીટર હાથ તો ચૌદ થઈ ગયા એક પોઈન્ટ ઉડી જાય. આપણે કાં હુજે નીકળે હુજે ઉભી
ગેસે પતી ના, જાય હોતની હારા. વેરા આ ઓનલાઈન જ શું લાગે લે ઓનલાઈન ના ગેસે માં પતી જાય હારો જો લાઈન લગીન લાઈન છે પણ લાઈન ચાલુ જ નહીં કર્યો જો ગેસ ભરાવાનું જો ચાલુ જ નહીં કર્યું તો ભીડ જુઓ ખાલી ભીડના ભડાકા દ્વારકા આવા થયા પોતાના રિસ્ક પડે પોતાના રિક્ષ ઉપર જવાનું નાવા જવા એવું શિવરાજપુર જેવું નહીં આખો આરસીસી રોડ જોરદાર બનાવે ને ટાયરો કહે છે બીજું કશું થાય નહીં ના કરે આ ગાડીના ટાયરો કહે બા દરિયો જ છે લાગે આપા દેખાતો નહીં તમને દેખાવાની કોશિશ કરો પણ અમને ખુદને નહીં દેખાતો ફ્રેશ થવા થઈ ગયેલા ઊભા દ્વારકામાં અમે ટોટલી પોકી જ ગયા છે હવે ગીત જ બાકી રહ્યું છે ગાડીનો સેલ વાગી ગયો તો દ્વારકા પણ આવી ગયા હતા આવીને આજે દર્શન કરીને જતા પણ રહીશું રાતે આજે તો મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે સાધનો તો એવા ઊંઘ્યા છે ને મેરામણ મન થયું છે ચલો ભાઈ બેસી જાઓ હવે હેડો હેડો જો લાઈક એવું કઈ હું કે થઈ જવા દે મને ફૂલ પબ્લિક હો આજે લક્ઝરી ઉમટી ગઈ છે દર્શન બંધ નહીં રાખે પબ્લિક આટલું બધું દર્શન બંધ નહીં રાખે હાલો કાકા રૂમમાં કરે જઈ જઈએ ને રૂમમાં કરે તમારે આવી ગયા અત્યારે મંદિરના દર્શન કરી લો તમે બીજું આગળ કરાવીશું જોઈ લો જય દ્વારકાધીશ હા આવી ગયા તો લાડો નહીં દેખાતું આપણે ગેટ આગળ ઉભા છે દ્વારકા મંદિર ના લે આ દ્વારકા જે પહેલું છે ને આ બાજુ વાળો આપણે આવીએ છીએ પોરબંદર બાજુથી આવીએ ને હા થઈ જાય છે હા હા ના પૂરા કાઢી મને તો વાપરો નહીં આવી ગયા છે હવે હોટલમાં રોકાવા ઉપર બીજો વ્લોગ હવે નેક્સ્ટ વ્લોગમાં તમને જોવા મળશે આટલું આ વ્લોગમાં તમારે પતી જશે બીજો મંદિરનું બધું તમને નેક્સ્ટ વ્લોગમાં જોવા મળશે ઓકે